ચાલો હવે આપણે ધોરણ 10 વિષય ગણિત 2 ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા, આંકડાશાસ્ત્ર અને સંભાવના. નેક્સ્ટ ત્યાર પછી હવે આપણે ત્રીજું ચેપ્ટર એટલે કે આપણું જે પાઠ્યપુસ્તક છે એમાં 2 નંબરનું ચેપ્ટર છે બહુપદીઓ, જે બોર્ડમાં એનો ગુણભાર 6 છે. એટલે કે બોર્ડની અંદર 6 ગુણનું એમાં પૂછાય છે. 1 ગુણમાં પૂછાય, 2 ગુણમાં, 3 ગુણમાં, એ ફિક્સ નથી હોતું. પરંતુ આ ચેપ્ટરમાંથી આપણને 3 ગુણનું પૂછાય, 6 ગુણનું પૂછાય છે. હવે સૌ પ્રથમ આપણે એની થોડીક થિયરીની ચર્ચા કરીએ કે જે અગાઉ પણ તમારે આવી જ ગયું છે 9મા ધોરણમાં. એક સુરેખ બહુપદી, સુરેખ બહુપદી જેનો તમે ગ્રાફ દોરો અને એક રેખા મળે તમને, એવી બહુપદી હોય એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. સુરેખ બહુપદી જે છે એનું વ્યાપક સ્વરૂપ px બરાબર ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, a નોટ ઇક્વલ ટુ 0 અને a b બિલોંગ્સ ટુ r. r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. એ 0 નથી, એ 0 નથી. શા માટે? જો એ 0 લેવામાં આવે તો આ પહેલું પદ છે એની આખી કિંમત જ 0 થઈ જાય, એટલે x પણ નાશ પામી જાય. એટલે આપણે એને 0 લઈ શકતા નથી. એટલે a નોટ ઇક્વલ ટુ 0 અને a b બિલોંગ્સ ટુ r. a અને b જે છે મિત્રો, એ a અને b જે છે એ વાસ્તવિક સંખ્યા, તમે અગાઉ ભણી ગયા છો, n, z, q અને r. n પ્રાકૃતિક સંખ્યાનો ગણ, z પૂર્ણાંક સંખ્યાનો ગણ, q સમય સંખ્યાનો ગણ અને છેલ્લું જે r જે છે તે વાસ્તવિક સંખ્યાનો ગણ, કે જેની અંદર બધું જ આવી જાય. n, z અને q ત્રણેય વસ્તુ આવી જાય. સમય, અસમય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, બધી જ વસ્તુ એમાં આવી જાય વાસ્તવિક સંખ્યાની અંદર. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો px બરાબર 5x પ્લસ b, 5x પ્લસ 4. તો આ ટાઈપ જ્યારે કોઈ બહુપદી આપણને મળે ત્યારે આપણે એને સુરેખ બહુપદી કહીએ છીએ. જો સુરેખ સમીકરણ હોય તો અહીંયા જે px છે એની જગ્યાએ સુરેખ સમીકરણ. બહુપદી અને સમીકરણમાં બહુ ડિફરન્સ નથી. બહુપદી હોય તો px બરાબર લખવામાં આવતી હોય છે અને સમીકરણ હોય તો બરાબર પછી 0 લખવામાં આવતા હોય છે. હવે આપણે સુરેખ સમીકરણ લખીએ તો એનું વ્યાપક સ્વરૂપ છે ax પ્લસ b બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને ab બિલોંગ્સ ટુ r, ab બિલોંગ્સ ટુ r. ચાલો, આ વાત થઈ સુરેખ સમીકરણની. હવે સુરેખ સમીકરણનું શૂન્ય. હવે જુઓ મિત્રો, શૂન્ય મેળવો, ઉકેલ મેળવો, x ક્યારેક y આવે, ક્યારેક આલ્ફા, બીટા અને ગેમા પણ આવે છે સંકેત. આ ખાસ ધ્યાન રાખજો. આલ્ફા, બીટા, ગેમા એટલે કોઈ અલગ વસ્તુ નથી, શૂન્ય જ છે. x મેળવો, y મેળવો, શૂન્ય મેળવો, બીજ મેળવો, ઉકેલ મેળવો, પછી આલ્ફા મેળવો, બીટા મેળવો, ગેમા મેળવો. આ બધી વસ્તુ એક જ છે, ખાલી નામ અલગ અલગ છે. આ ખાસ ધ્યાન રાખજો. કોઈ અલગ અલગ નથી કે આલ્ફા એટલે કંઈક અલગ વસ્તુ, બીટા એટલે કંઈક અલગ, એવું નથી. બધા શૂન્ય જ છે, એને સંકેત અલગ અલગ આપેલા છે મિત્રો. હવે અમુક ટાઈમે આપણે આલ્ફા વડે પણ દર્શાવીએ છીએ. આ સંકેત જે છે એ આલ્ફાનો છે. પછી બીટા હોય તો એનો આ સંકેત છે બીટા, અને ગેમા હોય તો એના માટેનો સંકેત આવો છે, આલ્ફા, બીટા અને ગેમા. હવે સુરેખ સમીકરણ જે છે એને શૂન્ય કયું મળે? શૂન્ય જ્યારે મેળવવાના મિત્રો આવે ત્યારે તમારે px બરાબર 0 લઈ લેવાના. સુરેખ બહુપદીના શૂન્યોની ચર્ચા કરીએ છીએ આપણે. સુરેખ સમીકરણનું શૂન્ય કયું હોય તો એના માટે તમારે શૂન્ય મેળવવા માટે
તમારે px બરાબર 0 લઈ લેવાના. px બરાબર 0 લેતા અહીંયા px ની જગ્યાએ 0 લખો એટલે ax પ્લસ b બરાબર 0 થાય. હવે x ને કરતા બનાવવાનો, શૂન્યો મેળવવાના છે મિત્રો. શૂન્ય મેળવવો એટલે x મેળવવો. ક્યારેક સમીકરણમાં y હોય તો y મેળવવાનો, ક્યારેક આલ્ફા મેળવવાનો, ક્યારેક બીટા, ક્યારેક ગેમા. બરાબર, એ આગળ આલ્ફા બીટા ગેમા ની બધું આવશે એટલે ખ્યાલ આવશે. તમારે એટલું યાદ રાખવાનું ભાઈ શૂન્યો કે ઉકેલ શોધો કે બીજ શોધો, આલ્ફા મેળવો, બીટા, ગેમા, એક્સ, આ બધી વસ્તુ એક જ છે, કોઈ ફેર નથી. અહીંયા આપણે શૂન્ય મેળવવું છે તો પહેલાં આપણે સુરેખ સમીકરણ જે છે, સુરેખ સમીકરણની અંદર px બરાબર 0 લેવાના. px બરાબર આપણે 0 લખીએ. હવે આમાં એક્સને આપણે કરતા બનાવીએ એટલે b આ બાજુ જશે એટલે x બરાબર માઇનસ બી અને તેથી x બરાબર માઇનસ બી છેદમાં a. તો આ સુરેખ સમીકરણ જે છે એનું શૂન્ય મળે છે x બરાબર માઇનસ બી છેદમાં a. ચાલો હવે આપણે આગળ જોઈએ. આ વાત થઈ સુરેખ સમીકરણની. હવે એથી એક સ્ટેપ આગળ જઈએ. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી અહીંયા નામ જ છે મિત્રો એવું, દ્વિઘાત. દ્વિ એટલે બે, જેની ઉપર બે ઘાત હોય, જે બહુપદીની ઘાત બે હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. અહીંયા દ્વિઘાત બહુપદી જે છે એનું વ્યાપક સ્વરૂપ મિત્રો જોઈએ તો ax વર્ગ px બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. જો મિત્રો a ને 0 નથી લેવાના, કેમ કે a 0 લો તો x વર્ગનું જ અસ્તિત્વ ન રહે. 0 ગુણ્યા x વર્ગ કરો એટલે 0 થાય, એટલે આપણે આ આખું પદ જ શૂન્ય થઈ જાય તો બે ઘાતનું અસ્તિત્વ નથી રહેતું, એટલે આપણે ત્યાં a 0 લઈ શકતા નથી. એવી શરત છે કે a નોટ ઇક્વલ ટુ 0 એટલે કે a 0 લઈ શકતા નથી. અને abc બિલોંગ્સ ટુ r, abc બિલોંગ્સ ટુ r એટલે કે abc જે છે એ વાસ્તવિક ગણ જે છે એના સભ્યો છે. આ દ્વિઘાત બહુપદીની વાત થઈ. હવે દ્વિઘાત સમીકરણ લખવું હોય મિત્રો, દ્વિઘાત સમીકરણ, તો દ્વિઘાત સમીકરણની અંદર તમારે px બરાબર 0 લઈ લેવાના. ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને abc બિલોંગ્સ ટુ r, abc બિલોંગ્સ ટુ r. ચાલો આ દ્વિઘાત સમીકરણની વાત થઈ. હવે દ્વિઘાત સમીકરણ જે છે, દ્વિઘાત સમીકરણ કોઈ પણ સમીકરણ હોય એની જે ઘાત હોય, જે બહુપદીની ઘાત હોય, એ બહુપદીની ઘાત જે હોય તેનાથી ઓછા શૂન્યો મળી શકે, એટલા મળી શકે, પણ એથી વધારે શૂન્યો મળતા નથી. આ ખાસ ધ્યાન રાખજો. હવે દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણમાં મોટા મોટી ઘાત 2 છે, એટલે બહુપદીની ઘાત 2, એટલે દ્વિઘાત બહુપદી અથવા દ્વિઘાત સમીકરણ જે છે એને 2 શૂન્યો મળે. એક શૂન્ય છે એને આપણે આલ્ફા નામ આપીએ છીએ, એક શૂન્ય જે મળે છે એને બીટા નામ આપીએ છીએ. તો શૂન્યોનો સરવાળાનું એક સૂત્ર મિત્રો આવે છે કે શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો, શૂન્યો જે છે એનો સરવાળો, એક શૂન્ય છે એ આલ્ફા છે, બીજું બીટા છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળાનું સૂત્ર માઇનસ બી છેદમાં 1. ખાસ મિત્રો આ થિયરી કરજો, થિયરી આવડશે પછી જ તમને આગળનું બધું આવડશે. અને આ ચેપ્ટરનું વેઇટેજ ભાઈ 6 ગુણ છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ શૂન્યોના ગુણાકારનું સૂત્ર, શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં 1. અહીંયા બી જે છે તો બી જે છે એક્સનો સહગુણક છે, એટલે આપણે આના બરાબર એવું પણ લખી શકીએ છીએ, આ માઇનસ એના માઇનસ બી, તો બી જે છે એક્સનો સહગુણક છે, એટલે એક્સનો સહગુણક, એક્સનો
સહગુણક. એ જે છે એ છે એક્સ વર્ગનો સહગુણક છે, એટલે એની જગ્યાએ લખી શકીએ એક્સ વર્ગનો સહગુણક. એવી જ રીતે મિત્રો નીચે જોઈએ, સી જે છે એ આપણું અચળ પદ છે, એટલે સીની જગ્યાએ લખી શકીએ છીએ અચળ પદ. અને એ જે છે તે એક્સ વર્ગનો સહગુણક છે, એટલે એક્સ વર્ગનો સહગુણક. ચાલો આવી રીતે દ્વિઘાત સમીકરણના જે બે શૂન્યો મળે છે એ બંને શૂન્યોનો સરવાળા માટેનું સૂત્ર -b/a. બંને શૂન્યો જે છે આલ્ફા બીટા એટલે મિત્રો શૂન્યો જ છે, કોઈ અલગ નથી, ખાસ મિત્રો ધ્યાન રાખજો. બે શૂન્યોનો ગુણાકાર જે છે એનું સૂત્ર છે c/a. ચાલો ત્યાર પછી હવે દ્વિઘાત જે છે એનું કામ અહીંયા પૂર્ણ કરીએ અને ત્રિઘાત પાસે જઈએ. હવે ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી જે છે px બરાબર ત્રિઘાત એટલે મિત્રો ત્રણ ઘાત. ત્રણ ઘાતની અંદર જોઈએ તો ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d. x ની 3 ઘાત એનો સહગુણક a. મિત્રો અગાઉ તમે શીખી ગયા છો સહગુણક કોને કહેવાય? તો આ x ની 3 ઘાત છે એનો સહગુણક a કહેવાય, x ની 2 ઘાત છે એનો સહગુણક b છે, x નો સહગુણક c છે. આવી રીતે મિત્રો સહગુણકને ઓળખવાના છે. અહીંયા ત્રિઘાત બહુપદી છે એટલે મોટામાં મોટી ઘાત 3 આવે છે. અને અહીંયા શરત છે કે ત્રિઘાત બહુપદી માટે તમારે કમ્પલસરી a નોટ ઇક્વલ ટુ 0 લેવા પડે છે. a નોટ ઇક્વલ ટુ 0 મેં હમણાં વાત કરી એવી રીતે કે અહીંયા 0 લો તો x ની 3 ઘાતનું અસ્તિત્વ નથી રહેતું, તો દ્વિઘાત બહુપદી થઈ જાય. એટલે a નોટ ઇક્વલ ટુ 0 અને a b c d બિલોંગ્સ ટુ r. એટલે કે a b c d જે છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ r એમાંથી લેવાનું છે. હવે ત્રિઘાત સમીકરણની ચર્ચા કરીએ તો ત્રિઘાત સમીકરણ ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d બરાબર 0. જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને a b c d બિલોંગ્સ ટુ r. એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ. ચાલો આ ત્રિઘાત બહુપદી છે, આ ત્રિઘાત સમીકરણ છે. હવે 3 ઘાત મોટામાં મોટી ઘાત જે છે, ખાસ મિત્રો યાદ રાખજો, ફરીથી વાત કરું, કોઈ પણ સમીકરણ હોય અને શૂન્યો જ્યારે મેળવવાના આવે ત્યારે એની જે મોટામાં મોટી ઘાત હોય, મોટામાં મોટી ઘાત હોય એટલા શૂન્યો મળે, એથી ઓછા શૂન્યો મળે, શૂન્યો ન મળે એવું પણ બની શકે. પણ જે મોટામાં મોટી ઘાત હોય એનાથી વધારે શૂન્ય ક્યારેય ન મળે. દાખલા તરીકે આ બહુપદી છે તો આમાં મોટામાં મોટી ઘાત 3 છે, તો 3 શૂન્યો મળે, 2 શૂન્યો મળે, 1 શૂન્ય મળે અને શૂન્ય ન મળે એવું પણ બની શકે. પણ 3 ઘાત મોટામાં મોટી છે એટલે 3 થી વધારે શૂન્યો તો ન જ મળે, કેમ કે આના ઉપરથી પ્રશ્ન પરીક્ષાની અંદર 1 ગુણની અંદર પૂછાતો હોય, એટલે ખાસ ધ્યાન રાખજો તમે. એટલે આને હવે ત્રિઘાત સમીકરણ જે છે એને 3 શૂન્યો છે. આપણે જેમ અહીંયા જે બે દ્વિઘાત સમીકરણ હતા એને 2 શૂન્યો હતા, એકને આલ્ફા નામ આપ્યું, એકને બીટા નામ આપ્યું. આની અંદર 3 શૂન્ય મળે છે મિત્રો, એટલે અહીંયા આપણે 3 નામ આપશું. એક શૂન્ય છે એને આલ્ફા કહીશું, બીજું શૂન્ય છે એને બીટા કહીશું અને ત્રીજું શૂન્ય છે એને ગેમા કહીશું. હવે ત્રિઘાત સમીકરણ છે એને 3 શૂન્યો મળશે, એક આલ્ફા, એક બીટા અને એક ગેમા. આપણે જેમ આની અંદર આલ્ફા પ્લસ બીટા 2 શૂન્યોનો સરવાળો, 2 શૂન્યોનો ગુણાકાર, એવી જ રીતે હવે પણ આપણે આવશે 2 શૂન્યોનો, હવે 3 શૂન્યો આવશે આ ત્રિઘાત સમીકરણની અંદર. 3 શૂન્યોનો સરવાળો, 3 શૂન્યોનો ગુણાકાર અને પરસ્પર 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો, એના સૂત્ર આવશે. બરાબર મિત્રો? એટલે એના માટે ત્રિઘાત સમીકરણની અંદર 3 શૂન્યો મિત્રો આપણને મળે છે, આલ્ફા, બીટા અને ગેમા. તો 3 શૂન્યોનો સરવાળો આપણે કરીએ,
આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. 3 શૂન્યો છે આલ્ફા બીટા અને ગેમા. એ ત્રણેય શૂન્યોનો સરવાળો બરાબર એનું સૂત્ર છે -b/a. -b/a. પછી ત્રણેય શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. એનું સૂત્ર જે છે મિત્રો -d/a. અને પરસ્પર શૂન્યનો ગુણાકારનો સરવાળો આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગેમા વત્તા આલ્ફા ગુણ્યા ગેમા. પરસ્પર બે શૂન્યનો ગુણાકાર કરવાનો અને એનો સરવાળો કરવાનો. તો એનું સૂત્ર છે મિત્રો c/a. હવે અહીંયા આપણે જોઈએ તો ત્રિઘાત સમીકરણ જે છે એ x/3 વત્તા bx/2 વત્તા cx વત્તા d બરાબર 0. તો હવે અહીંયા જુઓ મિત્રો, આ માઇનસ એટલે માઇનસ બી, તો બી જે છે તે x વર્ગનો સહગુણક છે એટલે અહીંયા લખીએ x વર્ગનો સહગુણક. ચાલો એ એટલે x/3 નો સહગુણક. x/3 નો સહગુણક. એવી જ રીતે મિત્રો અહીંયા જોઈએ તો માઇનસ ડી, ડી એટલે અચળ પદ છે મિત્રો, માઇનસ અચળ પદ. ચાલો અને એ એટલે x/3 નો સહગુણક, x/3 નો સહગુણક. ચાલો એવી જ રીતે સી, સી એટલે x નો સહગુણક, x નો સહગુણક. અને એ એટલે x/3 નો સહગુણક. આવી રીતે મિત્રો ત્રણેય શૂન્યોનો ગુણાકારના સરવાળો જે કરીએ એનું સૂત્ર મળે છે. પછી એક એક ગુણની અંદર કામ લાગે એવી થોડી ચર્ચા કરીએ તો 1/α પ્લસ 1/β હોય તો એના બરાબર આપણે આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા અને બીટાનો લસા લઈએ તો આલ્ફા ગુણ્યા બીટા. અહીંયા બીટા નથી એટલે આની સાથે બીટા ગુણીએ અને અહીંયા આલ્ફા નથી એટલે આની સાથે આલ્ફા ગુણીએ એટલે આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા ગુણ્યા બીટા થાય છે. પછી એવી જ રીતે 1/α વત્તા 1/β વત્તા 1/γ. જો આવું આવે તો ત્યાં આપણે આલ્ફા બીટા અને ગેમા લસા આવશે, આલ્ફા બીટા અને ગેમા. આમાંનું અહીંયા શું નથી તો અહીંયા એક આલ્ફા છે, બીટા અને ગેમા નથી એટલે આ એક સાથે બીટા અને ગેમા ગુણાય છે. એવી જ રીતે અહીંયા બીટા છે, આલ્ફા અને ગેમા નથી એટલે આ એક સાથે આલ્ફા અને ગેમા ગુણાય છે. એવી જ રીતે અહીંયા ગેમા છે, આલ્ફા અને બીટા નથી અહીંયા એટલે આ એક સાથે આલ્ફા અને બીટા ગુણાય છે. આવી રીતે આ એક ગુણની અંદર મિત્રો બધું કામ લાગે છે તમારે. આલ્ફા સ્ક્વેર બીટા પ્લસ આલ્ફા બીટા સ્ક્વેર. જો આવું મિત્રો આવે તો બંને પદની અંદર અહીંયા આલ્ફા સ્ક્વેર છે, અહીંયા આલ્ફા છે, બંનેમાં આલ્ફા છે એટલે એક આલ્ફા કોમન નીકળશે, બંનેમાં બીટા છે એટલે બીટા કોમન નીકળશે. અહીંયાથી આલ્ફા કોમન નીકળે છે, એક આલ્ફા વધે છે. અહીંયા બીટા છે, અહીંયાથી બીટાનો સ્ક્વેર છે એટલે બીટા ગુણ્યા બીટા છે એટલે એક બીટા નીકળી જાય છે અને એક બીટા બાકી વધે છે એટલે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા સ્ક્વેર બીટા ગેમા વત્તા આલ્ફા બીટા સ્ક્વેર ગેમા પ્લસ આલ્ફા બીટા ગેમા સ્ક્વેર. આમાં પણ મિત્રો આપણે કોમન લઈએ, આલ્ફા 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 ત્રણેયમાં છે એટલે આલ્ફા કોમન નીકળે, બીટા 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 એટલે બીટા કોમન નીકળે, ગેમા 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 એટલે ગેમા કોમન નીકળે. ચાલો આમાંથી આલ્ફા નીકળી ગયા એટલે એક આલ્ફા વધશે, બીટા ને ગેમા નીકળી ગયા એટલે અહીંયા આલ્ફા વધશે. એવી જ રીતે અહીંયા એક બીટા વધશે અને એવી જ રીતે અહીંયા એક ગેમા વધશે. હવે મિત્રો
આપણને શૂન્યો આપી દીધા હોય અથવા તો શૂન્યોનો સરવાળો કે ગુણાકાર આપી દીધો હોય ત્યારે આપણે એ કઈ બહુપદીમાંથી એ શૂન્યનો ઉદ્ભવ થયો હશે એ મેળવવા માટેનું એક સૂત્ર છે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. બહુપદીની જે મોટામાં મોટી ઘાત હોય છે મિત્રો, મેં હમણાં ચર્ચા કરી એવી રીતે એને બહુપદીનો ઘાતાંક કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ 5x ની 4 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા 4x વત્તા 6 બરાબર 0. તો અહીંયા જે છે મોટામાં મોટી ઘાત 4 છે એટલે અહીંયા જે છે એ બહુપદીનો ઘાતાંક કેટલો મળે છે મિત્રો? 4. જે મોટામાં મોટી ઘાત છે તે બહુપદીનો ઘાતાંક છે. ચાલો ત્યાર પછી હવે તમારે અહીંયા ગ્રાફ દોરવાના આવશે. પરવલય આકાર હશે, યુ આકાર ને ઊંધો યુ. આ પરવલય આકાર છે મિત્રો, એની કિંમત કેવી હોય છે એ પ્રમાણે તમને ગ્રાફ મળે છે. દાખલા તરીકે જો 5x ની 2 ઘાત વત્તા 3x ઓછા 2 બરાબર 0. અહીંયા એ જે છે આપણે જે વ્યાપક સ્વરૂપ જે છે દ્વિઘાતનું એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી એની સાથે આપણે સરખાવીએ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ 0. આની સાથે સરખાવીએ તો એની જગ્યાએ 5 લખેલા છે એટલે એ બરાબર 5 આવે છે. જો એની કિંમત 0 થી નાની આવે, અહીંયા એની કિંમત મિત્રો 0 થી મોટી આવે છે, 0 થી મોટી, એટલે અહીંયા તમે આનો ગ્રાફ દોરશો તો તમને આમ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. એની કિંમત 0 થી મોટી છે એટલે આ બધું એક ગુણની અંદર મિત્રો પૂછાય. અને જો -3x ની 2 ઘાત વત્તા 4x વત્તા 10 બરાબર 0. અહીંયા તમે મિત્રો એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ 0 સાથે સરખામણી કરો તો એ બરાબર -3 આવે છે. એની કિંમત 0 -3 એટલે મિત્રો 0 થી નાના. એની કિંમત મળે છે તમને 0 થી નાની. હવે 0 થી નાની છે એટલે ત્યાં તમે જો ગ્રાફ દોરશો તો ઊંધો પરવલય તમને મળશે આવી રીતે. એટલે આ એક ગુણની અંદર મિત્રો કામ લાગે છે, ખાસ ધ્યાન રાખજો. જો એની કિંમત 0 થી મોટી આવે તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે, જો એની કિંમત 0 થી નાની આવે તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે. ચાલો મિત્રો આપણે થોડુંક પુનરાવર્તન કરીએ આગળ. અહીંયા તમને ગ્રાફ જે આપેલો છે એક્સ અક્ષ અને વાય અક્ષ, એની અંદર આપણે અહીંયા ગ્રાફ દોરેલો છે તે એક્સ અક્ષને 1 અને 2 બિંદુમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા મળે છે 2. ટૂંકમાં એક્સ અક્ષને જેટલી વખત છેદે એટલા એને શૂન્યો મળે, અથવા તો એમ પણ કહી શકાય કે જેટલી શૂન્યોની સંખ્યા હોય એટલી વખત એક્સ અક્ષને છેદે, અને જ્યાં છેદે છે એ એના શૂન્ય છે. દાખલા તરીકે અહીંયા ગ્રાફ તમને આપેલો છે -1 અને 1 માં છેદે છે એટલે -1 અને 1 આ બંને વસ્તુ જે છે એ એના શૂન્યો છે. એવી જ રીતે હવે અહીંયા બીજો ગ્રાફ છે મિત્રો. આ ગ્રાફની અંદર આપણે જોઈએ તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે જોવાનું છે મિત્રો. વાય અક્ષને કેટલી વખત છેદે છે એની સાથે આપણે નિસ્બત નથી. એક્સ અક્ષને કેટલી વખત છેદે છે તો 1, 2 અને 3 બિંદુમાં છેદે એટલે શૂન્યોની સંખ્યા મળે છે 3. ક્યારેક એવું બની શકે મિત્રો કે એક્સ અક્ષને છેદે જ નહીં, એવું પણ બને કે તમે ગ્રાફ દોર્યો તો એક્સ અક્ષને છેદતી નથી, તો એક્સ અક્ષને છેદે નહીં એટલે શૂન્યોની સંખ્યા 0. એવી જ રીતે હવે આપણે કોઈ પણ ભાગાકાર કરીએ છીએ તો અંદર જે છે ભાજ્ય, જેટલા વડે તમે ભાગાકાર કરો છો એ ભાજક, અને પ્રોસેસ કર્યા પછી જે ફળ મળે તમને, જે જવાબ મળે મિત્રો, એ તમારું ભાગફળ, અને છેલ્લે શેષ વધે છે.
ભાજ્ય છે એને px વડે દર્શાવવામાં આવે છે, ભાગફળ છે તેને qx વડે દર્શાવવામાં આવે છે, ભાજક જે છે એને gx વડે દર્શાવવામાં આવે છે અને શેષ જે છે તેને rx વડે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, px ઉપર qx, નીચે rx અને આ બાજુ જે ભાજક જે છે તેને gx વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે કોઈ પણ ભાગાકાર કરીએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય છે. 5 ચોકો 20, 20 વત્તા 3 બરાબર 23. એવી જ રીતે આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, ભાજ્યની જગ્યાએ px, ભાજકની જગ્યાએ gx, ભાગફળ qx વત્તા શેષ rx છે. આવી રીતે આપણે કરી શકીએ છીએ. હવે ત્યારે તમારે બે નિયમો ફોલો કરવાના, એક નિશાની માટેનો નિયમ અને એક એની પાછળ જે સંખ્યા આવે છે એના માટેનો નિયમ. પહેલો નિયમ જે છે મિત્રો એ નિશાની માટેનો નિયમ આપણે લઈએ કે નિશાની માટેનો રૂલ્સ કયો છે, તો જે મોટી સંખ્યા હોય એની આગળની નિશાની મૂકી દેવાની. તમારે મોટી સંખ્યાની આગળની નિશાની, જો બધી જ જગ્યાએ આ નિયમ આપણે ફોલો કરીએ જોઈએ. મોટા કોણ તો કે 5, એની આગળ માઇનસ એટલે માઇનસ આવશે. 10 અને 6 મોટા 10, એની આગળ માઇનસ એટલે માઇનસ આવશે. આ બેમાં મોટા 20, એની આગળ પ્લસ એટલે પ્લસ જવાબ આવશે. મોટી સંખ્યા હોય એની આગળ જે નિશાની હોય એ નિશાની તમારે મૂકવાની હોય છે. બીજો નિયમ હવે આવે છે મિત્રો પાછળની જે સંખ્યા છે એના માટેનો. સંખ્યા માટેનો નિયમ એવો છે મિત્રો, જો બે નિશાની સરખી હોય તો સરવાળો કરવાનો. બે નિશાની સરખી, દાખલા તરીકે અહીંયા અને અહીંયા આ બે નિશાની સરખી તો 5 ને 3 8 સરવાળો કર્યો. જો નિશાની અલગ અલગ આવે તો બાદબાકી કરવાની. 10 માંથી 6 જાય એટલે 4, 20 માંથી 15 જાય એટલે 5. ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો. સંખ્યા માટે તમારે બે નિશાની સરખી હોય તો સરવાળો, અને બે નિશાની અલગ હોય, બે નિશાની અલગ હોય તો બાદબાકી. આ બે સ્ટેપ તમે પાલન કરશો એટલે તમારો બધાનો જવાબ મળી જશે. કેમ કે આ વસ્તુ સામાન્ય આ છઠ્ઠા ધોરણમાં જ તમારે આવે, પણ આ વસ્તુ એટલી બધી અગત્યની હોય છે કે લગભગ મોસ્ટ ઓફ દાખલાઓની અંદર એનો ઉપયોગ આવે. આ નાની એવી વસ્તુના કારણે આપણે ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરી નાખે અને માર્ક્સ ગુમાવતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. તમને એવું થાય કે સાહેબે છઠ્ઠા ધોરણનું ક્યાં ચાલુ કર્યું, પણ એ વસ્તુ ખૂબ અગત્યની છે. આવી રીતે તમે સરવાળા અને બાદબાકી કરી શકો છો. હવે સરવાળા બાદબાકીની અંદર હવે આપણે સજાતીય પદો અને વિજાતીય પદો કોને કહેવાય એની થોડીક ચર્ચા કરીએ. સજાતીય પદો, સજાતીય પદો હોય એટલે સહગુણક ગમે તેટલો હોય, ધન હોય, ઋણ હોય, કોઈ પણ હોય, એની સાથે આપણે નિસ્બત નથી. દાખલા તરીકે હું અહીંયા સજાતીય પદો લખું તો 5x² -3x². અહીંયા તમે જુઓ સહગુણક બંનેમાં અલગ અલગ છે, પરંતુ એની પાછળ જે ચલ જે છે, અચલ જે છે સહગુણક ફિક્સ છે 5, એની પાછળ જે છે x અને y, કે જે x અને y અને એની ઘાત એ બંને સરખી છે. બંનેમાં સહગુણક ગમે તે હોય, સરખો હોય તોય ભલે, ન હોય તોય ભલે, પરંતુ ઘાત જે છે પાછળ જે છે સહગુણકની પાછળ મિત્રો x હોય, y હોય, z હોય, ચાહે કોઈ પણ હોઈ શકે, એ પાછળ જે છે ચલ, એ ચલ અને ચલની ઘાત એ બંને સમાન હોવી જોઈએ. અહીંયા ચલ x એની 2 ઘાત, અહીંયા x ની 2 ઘાત, y ની 1 ઘાત, y ની 1 ઘાત, એટલે કે પાછળ જે ચલ જે છે એ ચલ અને ચલની ઘાત બંનેમાં સમાન છે, એટલે આપણે એની સજાતીય પદો કહીએ છીએ. અને સજાતીય પદો હોય તો જ એના સરવાળા અને બાદબાકી થાય, બાકી ના થાય. સજાતીય પદ હોય તો જ એનો સરવાળો અને બાદબાકી થાય. દાખલા તરીકે -3x²y² પ્લસ માઇનસ રાખો, ચાલો
4x²y². તો અહીંયા બંને મિત્રો જુઓ કે આ અને આ પદ બંને છે એ સજાતીય પદ છે, એટલે આપણે બંને વચ્ચે પ્રોસેસ કરી શકીએ છીએ. મેં અહીંયા જે રૂલ્સ આપેલો છે તમને એ રૂલ્સનું ત્યાં પાલન કરવાનું. આપણે -3 -4 એટલે -7 અને x²y² બંને જગ્યાએ છે એટલે x²y² આવશે. એટલે આનો જવાબ મિત્રો મળે છે -7x²y². ચાલો હવે આવે છે મિત્રો વિજાતીય પદો વિશે થોડીક ચર્ચા કરીએ. વિજાતીય પદો જે છે મિત્રો 5x²y² 3xy 4 આ બધા વિજાતીય પદો છે. કારણ કે જે સજાતીય પદ નથી તે વિજાતીય પદ છે. કારણ કે અહીંયા સહગુણક સાથે આપણે કોઈ નિસ્બત નથી, પરંતુ અહીંયા જે પાછળ જે છે x²y² છે, અહીંયા xy છે, અહીંયા x²y છે, એટલે કે ચલ અને ચલની ઘાત એ બધા ત્રણેયમાં સરખી છે નહીં. એટલે આ ત્રણેય પદો જે છે તે વિજાતીય પદો બને છે અને વિજાતીય પદો વચ્ચે સરવાળો બાદબાકી થતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. જે છે એ જ સ્થિતિની અંદર રહે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો તો 5x²y² -3xy આ ટાઈપ જો આવેલું હોય તો આનો કોઈ આપણે આના જવાબ બને છે, આનું કોઈ પ્રોસેસ થતી નથી. કારણ કે આ બંને પદ જે છે તે વિજાતીય પદ છે. એટલે જો સજાતીય પદ હતા અહીંયા તો એમની વચ્ચે સરવાળો બાદબાકી જ્યાં નિશાની છે આ નિયમો ફોલો કરી અને તમે કરી શકો છો. પણ તમે જો વિજાતીય પદો હોય તો એમની વચ્ચે કોઈ સરવાળો બાદબાકી એવું કંઈ થતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. હવે ગુણાકાર માટેની ચર્ચા કરીએ આપણે. ચાલો અહીંયા જુઓ મિત્રો, -5 ગુણ્યા -3 એટલે એનો જવાબ મળે છે +15. 10 3 30 તેનો જવાબ મળે છે -3 ગુણ્યા 4 એટલે -12. તો અહીંયા તમારે માત્ર સંખ્યા માટેનો કોઈ રૂલ્સ નથી, નિશાની માટેનો રૂલ્સ છે. નિશાની માટેનો રૂલ્સ એવો છે કે તમારે ઋણ સંખ્યાઓ જો એકી વખત આવતી હોય તો તમારે ધન નિશાની મૂકવાની. ઋણ નિશાની એકી વખત આવતી હોય તો ધન નિશાની કરવી અને ઋણ નિશાની જે છે ઋણ નિશાની જો બેકી વખત આવતી હોય, ઋણ નિશાની એકી વખત જો આવતી હોય તો ઋણ નિશાની કરવી અને ઋણ નિશાની બેકી વખત આવતી હોય તો ધન નિશાની કરવી. જો આ નિયમો અહીંયા પાલન થયેલા છે. ઋણ નિશાની ગણો 1 અને 2, ઋણ નિશાની બેકી વખત આવી એટલે ધન નિશાની, અહીંયા બેકી વખત છે એટલે ધન નિશાની આવશે. અહીંયા માઇનસ, આમાં એક નિશાની છે એકી વખત છે એટલે ઋણ આવશે, આમાં એકી વખત છે એટલે ઋણ આવશે. પાછળની સંખ્યા માટેનો રૂલ્સ નથી, જે આપણે રેગ્યુલર ગુણાકાર કરીએ છીએ 5 3 15, 10 3 30, 3 ચોકુ 12, એ જ રીતે પાછળનું કામ લેવાનું છે. હવે એક બીજું જોઈએ તો -2 ગુણ્યા -3 ગુણ્યા -4 આનો જવાબ શું મળી શકે? તો પહેલા નિશાની ગણો 1 2 અને 3 એકી છે એટલે ઋણ નિશાની આવશે અને 2 ગુણ્યા 3 એટલે 6 ગુણ્યા 4 એટલે 24, એટલે તેનો જવાબ મળે છે -24. આવી રીતે તમારે માત્ર એક નિયમ પાલન કરો નિશાનીનો એટલે તમારે ગુણાકારને એ બધું મળી જાય છે. હવે જેમ સરવાળા બાદબાકીમાં આપણે જોયું હતું
કે સજાતીય પદો હોય તો જ સરવાળો બાદબાકી થાય છે, વિજાતીય પદો હતા તો નથી થતી પ્રોસેસ. પરંતુ ગુણાકાર માટે કે ભાગાકાર માટે કોઈ એવો રૂલ્સ નથી કે જ્યાં ફરે સજાતીય હોય તો ચાલે, વિજાતીય હોય તોય પણ ચાલે છે. બરાબર. એટલે હવે આપણે આવતીકાલે સજાતીય પદો વિજાતીય પદોના ગુણાકારની ચર્ચા કરશું.